ઘણા લોકોને ગરમીની શરૂઆત થાય અને નસકોરી ફૂટવા માંડે છે, એટલે નાકમાંથી લોહી આવવા માંડે છે. એના મુખ્ય કારણમાં શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે, અગ્નિતત્વ વધી જાય છે. તો આવું કેમ થતું હશે? શિયાળામાં તમે ઘણું બધું તીખા મરચાં ને એવું ખાતા હશો, પણ શિયાળામાંથી ઉનાળો ચાલુ થાય ને મરચાં ખાવાનું બંધ નહીં કરો ને તો પણ પિત્ત વધીને નાકોરી ફૂટી શકે. એની કાળજી રાખવાની. અને જ્યારે સૂર્યદેવ એના કિરણો આકરા બનતા જાય, અગ્નિતત્વ વધતું જાય, ત્યારે તમારે આખા દિવસમાં તમારી તરસ મુજબ 2 થી 3 લીટર પાણી એક ખાસ પીવાનું છે, જે શિયાળામાં ઓછું પીવાતું હતું, હવે તમારે યોગ્ય માત્રામાં પીવાનું છે. અને શરીરને ઠંડક મળે એવી કાળી સૂકી દ્રાક્ષ રાત્રે પલાળીને તમે લઈ શકો. સાથે તમે વરિયાળી પણ પલાળીને લઈ શકો. અને જમવાની અંદર વધારે પડતું ખાટું, ખારું અને તીખું એ જે તમે બહુ જ ખાતા હોય તો ઓછું કરી દેજો. અને મિત્રો, ધ્યાનમાં એવું આવ્યું છે કે ઘણા લોકોને સિંગ ખાવાથી પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે નાકોરી ફૂટતી હોય તો આ જેટલી બાબતો કીધી એનું તમે કાળજી રાખશો અને એના એન્ટીડોટ શરૂ કરશો એટલે તમે આ પ્રોબ્લેમથી બચી શકશો. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ.